Friends, today in Business Law Group, subject Corporate Finance 2, we will discuss today on the first unit, the first topic, which is having title of Conservation of Corporate Finance, in which regulation by disclosure. So, for the purpose of this topic, that is conservation of corporate finance, how to conserve finance in various corporate, that may be either company or the corporation. Okay, so how the disclosure of information will regulate the corporate finance. So we will discuss today the regulation by disclosure. So in this topic, section 129, section 133, schedule 3 of the Companies Act 2030 will be applicable in relation to disclosure of information and through which the regulation of conservation of corporate finance shall be done. બરાબર, રેગ્યુલેશન બાય ડિસ્ક્લોઝર આ ટોપિકમાં સ્પેસિફિકલી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રિલેટેડ માહિતી રજૂ કરવાની રહેશે. તો આ માહિતી રજૂ કરવા માટે સૌપ્રથમ આપણે જોઈએ કે કંપની લો 2013 સેક્શન 129, 133 અને શિડ્યુલ 3 એટલે કે પરિશિષ્ટ 3, આ 3 બાબતો જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ડિસ્ક્લોઝર રિલેટેડ છે. So for that purpose, in corporate governance, there is a principle that is considered as full disclosure principle. Full disclosure principles states that the relevant necessary information for understanding of company's financial statement must be included in the public company filing. બરાબર, તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે કંપનીનું એ ડિસ્ક્લોઝ કરવું પડે, એ તમામ પાસાઓને કવર કરવું જોઈએ. સો ફૂલ ડિસ્ક્લોઝર શેલ ઇન્ક્લુડ ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એમ્પ્લોયડ એકાઉન્ટિંગ પોલિસીઝ and changes in accounting policies, non-monetary transactions which are having impact on the finance, material losses, asset, retirement obligation, details and reason for goodwill impairment, existing litigation. આ બધી બાબતો ફૂલ ડિસ્ક્લોઝરમાં આવશે, જેમાં ફાઇનાન્શિયલ રિપોર્ટ જે ઓડિટ થયેલા છે એ મૂકવાના રહેશે, એકાઉન્ટિંગ પોલિસી જે ફોલો થાય છે, અને જો એકાઉન્ટિંગ પોલિસીમાં કોઈ ચેન્જીસ કર્યા હોય તો તે જે નોન મોનિટરિંગ ટ્રાન્ઝેક્શન્સ છે, સપોઝ ડેપ્રિશિએશન છે, બરાબર, મશીનરીઝ અને પ્લાન્ટ જો કંપનીમાં રાખ્યા હોય, ઇન્ડસ્ટ્રીઝમાં મેન્શન કર્યા હોય, બરાબર, તો સપોઝ 50,000નું કોઈ યંત્ર છે, એ યંત્ર પર 10% જો ઘસારો કપાતો હોય, બરાબર, દાખલા તરીકે આ વર્ષે એટલે કે 2021માં માર્ચ મહિનામાં એક યંત્ર ખરીદ્યું જે આપણા કોર્પોરેશન માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ યંત્ર 10, 15, 20 વર્ષ ચાલવાનું છે, બરાબર, તો એનો 10% લેખે ઘસારો કાપવો પડે. કેમ કે 10, 15 કે 20 વર્ષ પછી એ યંત્ર બની શકે કંપની માટે ફરીથી ખરીદવું પડે. તો એ કારણે શું કરવું પડે કે દર વર્ષે 10%ની રકમ એ બાજુમાં મૂકવી પડે એઝ એ પાર્ટ ઓફ ધ ડેપ્રિશિએશન. સો ધીસ ઇઝ અ નોન મોનિટરી ટ્રાન્ઝેક્શન. ઓકે, ખ્યાલ આવ્યો? એટ ધ સેમ ટાઈમ, ફોર ધ પર્પઝ ઓફ રિકરિંગ various buildings and other things, right? This is called non-monetary transaction. Material losses, બરાબર, કે કયા મટીરિયલ લોસીસ થયા ગયા વર્ષે, બરાબર,
એસેટ રિટાયરમેન્ટ ઓબ્લિગેશન, કે કોઈ એ જે સ્પેસિફિક એસેટ્સ છે, મિલકત છે, જે મેં વાત કરી કે બિલ્ડિંગ્સ છે, બરાબર, એ બિલ્ડિંગ 15, 20, 30 વર્ષ પછી એ રિટાયર થઈ શકે, બરાબર. તો એ રિટાયર એટલે શું કે એ જે સ્પેસિફિક એસેટ્સ છે એને રિનોવેટ કરવી પડે, નવી બાંધવી પડે. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ દેટ ઓબ્લિગેશન્સ. દેન એક્ઝિસ્ટિંગ લિટિગેશન, કે અત્યારે કોઈ દાવા ચાલે છે કોર્ટમાં, બરાબર, તો એના વિશે પણ માહિતી મૂકવી પડે ઇન ધી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, ઇન ધ બેલેન્સ શીટ્સ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ્સ, રાઈટ. So let us see what the section says in relation to disclosure of information. So section 129 of the Companies Act 2013 speaks, the title of this, the heading of this section is financial statement. Subsection 1 says that the financial statement shall give a true and fair view of the state of affairs of the company, and the companies comply with the accounting standards notified in section 133 and shall be in the form or forms as may be provided for different class or classes of the companies in Schedule 3. બરાબર. સબસેક્શન 1 એટલે કે પેટા કલમ 1, સેક્શન 129 પેટા કલમ 1, એનું સ્પેસિફિક સેક્શનનું ટાઇટલ છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નાણાકીય નિવેદન, બરાબર. તો પેટા કલમ 1માં એવું મેન્શન કર્યું છે કે કંપનીના અત્યારનો કામકાજમાં નાણાકીય સ્થિતિ શું છે, એ નાણાકીય સ્થિતિનો સાચો અને યોગ્ય જે નિવેદન છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં આપવાનું રહેશે. અને એના માટે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કયા રહેશે એના એ વિગત કલમ 133માં મેન્શન કર્યું છે, અને એના ફોર્મ્સ આપ્યા છે દરેક વર્ગના, કે કોઈ સ્પેસિફિક કેટેગરીની કંપનીએ કઈ ટાઈપનું એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવું, કઈ ટાઈપની કંપનીએ કયું એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરવું, બેન્કિંગ કંપની છે તો એણે શું કરવું. તો આ બધી વિગતો કલમ 133માં મેન્શન કરી છે. Okay, the full disclosure shall be there in relation to financial statement, which shall give true and fair view of the company, so that the other persons who are outside the company, they can think about what transaction shall be made with the company, whether the share shall be purchased or not, whether the debenture should be purchased or not. So this type of specific information shall be specified in relation to finance, and the company shall have which type of accounting standard that has been specified in section schedule 3. Okay, and specifically accounting standard has been specified in section 133, and which act shall be followed. Okay, so further it has been said that the financial statement, તો financial statement એમ જ નથી આપવાના. So for that purpose accounting standard has to be followed, provided further that nothing in this subsection shall apply to the insurance or banking company or any company engaged in the generation or supply of electricity, or to any other class or company for which a form of financial statement has been specified in or under the act governing such class or company. Okay, so this subsection, okay, so that is subsection 1 of section 129 shall not applicable to the insurance and banking company, because their financial statement will be different, because they have more monetary and their goods will be monetary money, and their transaction will be different than the other producing company. Okay, so for that purpose the subsection 1 shall not be applicable to the insurance and banking company, and
the company which is meant for the purpose of supply of electricity or generate the electricity. Then, provided also that the financial statement shall not be treated as not disclosing a true and fair view of the state of affairs of the company merely by the reason that the fact that they are do not disclose. બરાબર. બીજો પ્રોવિઝન એવું છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં કોઈ એક સ્પેસિફિક સબ્જેક્ટ મેટર બતાવેલી નથી. બરાબર. કોઈ એક બાબત, કોઈ એક સ્ટેટ ઓફ અફેર્સ એમાં સ્પેસિફાઈ નથી કર્યું. બરાબર. તો એ ખાલી એ જ કારણથી ટ્રુ એન્ડ ફેર વ્યૂ નથી એવું કન્સિડર નહીં થાય. એનું રીઝન બતાવવું પડશે કે કયા કારણથી પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ સ્પેસિફાઈ નથી કર્યું. બિકોઝ જેવું આપણે બીજા પ્રોવિઝોમાં જોયું કે આ સ્પેસિફિક સેક્શન એ ઇન્સ્યોરન્સ, બેન્કિંગ અને ઇલેક્ટ્રિસિટી જનરેટ અને ઇલેક્ટ્રિસિટી સપ્લાય જે કંપની કરતી હોય એને આ સબસેક્શન લાગુ પડતી નથી. રાઈટ. સો બીજા કોઈ એક્ટ અને પ્રોવિઝન તો લાગુ પડતા જ હશે એને. રાઈટ. સો ફોર દેટ પર્પઝ ઇટ હેઝ બીન સ્પેસિફાઈડ દેટ ફોર ધ ઇન્સ્યોરન્સ કંપની, ઓકે, in the case of the insurance company, matters which are not required to be disclosed by the Insurance Act. બરાબર. ઇન્સ્યોરન્સ એક્ટ 1938, બરાબર, જેમાં કેટલીક બાબતો એવી કહી છે કે આ બાબતો કોન્ફિડેન્શિયલ રાખવામાં આવશે. સો દેટ મેટર વિલ બી કેપ્ટ confidential and it shall not be disclosed. Okay, so here there is also another act which, if that particular provision or that act prohibits to disclose the information, then that information shall also not be disclosed. That is Insurance Regulatory and Development Authority 1999. In the case of banking company, any matters which are not required to be disclosed by the Banking Regulation Act 1949, that matter shall not be disclosed. The same with the electricity, right? Electricity generation, supply and of the electricity, if certain matters shall not be considered as to be disclosed, that under the Electricity Act 2003, that matter shall not be disclosed in the financial statement. In the case of company governed by any other law, for the time being in force, any matters which are not required to be disclosed by that law. બરાબર. કોઈ એક કંપની છે જે બીજા કોઈ કાયદાથી ગવર્ન થતી હોય. સપોઝ લેટ અસ ટેક એન એક્ઝામ્પલ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ઓકે, વિચ હેઝ બીન એસ્ટાબ્લિશ્ડ અંડર ધ ONGC Act. So if that particular corporation has been established under that act and that particular provision of that act is prohibiting of not disclosure or non-disclosure of that information, then that information shall not be disclosed. Subsection 2 of this section, at every annual general meeting of the company, the board of directors of the company shall lay before such meeting the financial statement for the financial year. નાણાકીય વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર એન્યુઅલ જનરલ મિટિંગમાં આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મૂકશે. સબસેક્શન 3, where the company has more than one or more subsidiary companies, then additional financial statement shall be attached with the financial statement. For example, the company X has two subsidiaries companies. So with the original company X, it has to submit the financial statement of the two specific subsidiary companies else also. So as we saw under subsection 1 and subsection 2, there is requirement of disclosure of full disclosure of information of financial statement as per the provision of Schedule 3 and section 133. Okay, so whatever it has been said in subsection 1 and subsection 2, okay, if there is a change in the financial statement or certain facts has not been disclosed,
Okay, so in this regard, the deviation has been occurred. Okay, so if the deviation has been occurred, so in this case, the reasons for the deviation has to be specified in the financial statement, as well as what shall be the effect due to that deviation, that shall be specified in the financial statement. Okay, subsection 1 and subsection 2 સેક્શન 129માં ગમે તે કહ્યું હશે, પણ જો કોઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં કોઈ એક પ્રોવિઝનમાં વિચલન થયું હોય, ચેન્જીસ કર્યા હોય, તો એ ચેન્જીસ મેન્શન કરવાના રહેશે. અને એ ચેન્જીસ મેન્શન કર્યા પછી એની ઇફેક્ટ શું આવશે, એ ઇફેક્ટ પણ એમાં સ્પેસિફાઈ કરવાની રહેશે. અપાર્ટ ફ્રોમ ધીસ, સબસેક્શન 3, which is very much subsection 7, which is very much important so far as the punishment is concerned, because this specific provision is very much important if you are making a financial statement. Okay, then if the company is contravening the provisions of this section, that is disclosure of information of the financial statement, the managing director, the whole-time director in charge of finance, the chief financial officer, or any other person charged by the board of directors with the duty of complying the requirements in this section, and the absence of any such officers mentioned above, all the directors shall be punishable with imprisonment for a term which may extend to 1 year, or with fine which shall not be less than 50,000 rupees, but which may extend to 5 lakh rupees, or with both. જો કંપની આ જે કલમ છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની કલમ જે ડિસ્ક્લોઝર કરવાની છે, બરાબર, તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ડિસ્ક્લોઝર કરવા બાબત પર કોઈ પણ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, હોલ ટાઈમ ડિરેક્ટર, જે ફાઇનાન્સ સંભાળતો હોય, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, અથવા તો બીજો કોઈ પણ વ્યક્તિ જેણે બોર્ડ ઓફ ડિરેક્ટરે આનો ઇન્ચાર્જ બનાવ્યો હોય, એ વ્યક્તિ જો આ કલમની પ્રોવિઝનને ની ફોલો ના કરે તો એને પનિશમેન્ટ થશે. એ પનિશમેન્ટ છે ઇમ્પ્રિઝનમેન્ટ, જે 1 વર્ષ સુધી લંબાઈ શકે. 1 મહિનો હોઈ શકે, 2 મહિના હોઈ શકે, પણ મેક્સિમમ 1 વર્ષ સુધી એને જેલ થઈ શકે, અથવા તો દંડ થઈ શકે. તો દંડ કેટલો થઈ શકે? દંડ મિનિમમ 50,000, 50,000થી ઓછો નહીં, બરાબર, અને મેક્સિમમ 50 લાખ. તો 50,000 હોઈ શકે, 1 લાખ હોઈ શકે, 1.5 લાખ હોઈ શકે, એઝ પર ધ ડિસ્ક્રિપન્સીસ that shall be at the discretion, right? So that shall be applicable. So for the purpose of this section, and so આપણે જોઈ શકીએ કે ફાઇનાન્સ જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇન્ફોર્મ ન કરવા બદલ, અથવા તો કોઈ પ્રોવિઝનનો ભંગ કરવા બદલ 1 વર્ષ સુધીની સજા, અથવા તો મિનિમમ 50,000થી લઈને 5 લાખ સુધીનો દંડ થઈ શકે, અથવા તો જેલ અને દંડ બંને થઈ શકે, રાઈટ? So this is what is all about the disclosure of information, section 129. Now let us see section 133. So section 133, the heading of this section is central government to prescribe accounting standard. The central government shall prescribe the standard, accounting standard, and as per that accounting standard, each and every company or the corporation has to maintain the financial statement. The central government may by prescribed standard of accounting or addendum, that is called parishist, right? Addendum thereto as recommended by the Institute of Chartered Accountant of India, constituted under section 3 of the Chartered Accountants Act 1949, in consultation with and after examination of the recommendation made by the National Financial Reporting Authority. બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર ટાઈમ ટુ ટાઈમ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ સ્પેસિફાઈ કરશે અને અથવા તો એનું પરિશિષ્ટ બહાર પાડશે. જે અને જે આ જે સ્પેસિફિક જે સ્ટાન્ડર્ડ છે, એ સ્ટાન્ડર્ડ
નું જે ધોરણ છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે સેક્શન 3 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949ની કલમ 3 અંતર્ગત એની સ્થાપના થાય છે. As well as the central government shall make consultation after examination of the recommendation that is made by the Institute of Chartered Accountant. The consultation shall be made with the National Financial Reporting Authority. Okay. So this specific standard shall be given by the central government અને એના રિકમેન્ડેશન કોણ આપશે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અને એમના રિકમેન્ડેશન લીધા પછી એનું એક્ઝામિનેશન અને કન્સલ્ટેશન નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ જોડે કરી અને પછી એ સ્ટેન્ડર્ડ ડિસાઇડ કરવામાં આવશે અને એ સ્ટેન્ડર્ડ પ્રમાણે જ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મૂકવું પડશે. અને આ જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે આ 3 કંપનીને લાગુ નહીં પડે. કઈ? ઇન્સ્યોરન્સ, બેન્કિંગ અને ત્રીજી છે ઇલેક્ટ્રિસિટી. એમના અલગ કાયદાઓ છે, બરાબર. એ કાયદા પ્રમાણે એમનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનશે અને એ પ્રમાણે એ ડિસ્ક્લોઝર ઇઝ કમ્પલસરી, બટ સો ફાર એઝ ધ હાઉ ઇટ શેલ બી ડિસ્ક્લોઝ દેટ હેઝ બીન સ્પેસિફાઈડ ધેર સેપરેટ એક્ટ. થેન્ક યુ.